હાલમાં મિત્રો ટૂંક જ સમયમાં નવી પોલીસ વિભાગમાં એક ભરતી થવાની છે। હાલ જે ચાલી રહેલી ભરતી છે એ થોડા ટાઈમમાં રિઝલ્ટ આવશે એ પહેલાં તો આ ભરતી જાહેરાત પણ થઈ જશે। હર્ષ સંઘવી દ્વારા જે થોડા ટાઈમ પહેલાં પણ જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ આ નવી ભરતી જે છે એ ચાલુ મહિનામાં જ આવી જશે। એટલે ઘણા મિત્રો અત્યારે મનમાં એમ મૂંઝાયેલા છે કે નવી ભરતી જે આવવાની છે એ 12 પાસ ઉપર છે કે સ્નાતક એટલે ગ્રેજ્યુએશન ઉપર વહી ગઈ છે। જે કોઈ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર પણ કરજો। આવનારી તમામ ભરતીની જે કંઈ નાની મોટી માહિતી હશે એ બધી આપણે આપણી ચેનલ ઉપર જે છે એ જણાવશું। હવે મિત્રો આજે પ્રશ્ન જે મિત્રોને થતો હશે કે આવનારી ભરતી જે પોલીસ વિભાગની છે 12 પાસ ઉપર હશે કે ગ્રેજ્યુએશન ઉપર, તો મિત્રો એક વિચાર કરો કે ગઈ ભરતી હતી એ 12 પાસ ઉપર જ હતી અને એ વખતે એવી વાત એવી આવી હતી કે આ છેલ્લી ભરતી જે છે એ કોન્સ્ટેબલની કે જે 12 પાસ ઉપર છે, બાકીની બધી હવે આવનારી તમામ ભરતી ગ્રેજ્યુએશન ઉપર વહી જશે। એ ગઈ ભરતીમાં એવી વાત હાલતી હતી, પણ મિત્રો આ ભરતીમાં એવી કંઈ વાત થતી નથી। આ વખતે પણ લગભગ 12 પાસ ઉપર હશે, કારણ કે 12 પાસ ઉપર રાખે તો મોટો એવો ગુજરાતનો માસ છે જે કવર કરી શકે સરકાર। એટલે આવનારી જે ભરતી છે એ 100% 12 પાસ ઉપર જ રહેશે, કોઈ પણ આરઆરમાં ચેન્જ પણ નહીં થાય। આ એક 40% વાળો જે પ્રશ્ન છે એનો કદાચ નીકળી પણ શકે અને ના બી નીકળી શકે, બાકીના કોઈ પણ પ્રશ્નોમાં કાંઈ આમ તેમ ફેરફાર છે જ નહીં। અને અભ્યાસક્રમ 100% એનો એ જ છે, અભ્યાસક્રમ પણ ચેન્જ નહીં કરે। હજી ગઈ ભરતીમાં આરઆર નવા બન્યા હતા એટલે ફરીથી નવા આરઆર બનાવવા તો ન ઓલું કરે। એટલે રનિંગ જેને ન થતું હોય એ લોકો રનિંગ કરવાનું શરૂ કરી દેજો। અને વાંચવાનું જે છે એ ઘણા મિત્રોને એમ હોય કે અભ્યાસક્રમ બદલશે, તો મિત્રો અભ્યાસક્રમ પણ બદલવાનો નથી। એટલે મિત્રો ધીમે ધીમે એ જે છે એ ભરતીની મહેનત કરવા લાગો, જેથી કરીને તમે આવનારી ભરતીમાં ક્યાંક ને ક્યાંક જગ્યા બનાવી શકો।